हम तो थे अनजाने हम दोनों ये न जाने યાર દિલ પર યાર છોડ્યા હા છોડ્યા પૈસો તો યાર હવે પેલા લાલ પાણી જોતો લે ચમ ડુંગળી લેવા જતો શાકભાજી નતું કહે છે પણ ડુંગળી લેવા જતો પણ ઈરાદો કે મેં ડુંગળી ના આલું પૈસા નહીં લે પૈસા લેવા જતા ના યાર તાન આટલી બધી વાઈ છે એટલે કીધું લાન બે આલુ ડુંગળી તો શાક કરી દઉં ના આલી ના આલી શેમ આખું હેતર વાવી દઉં એ તો કહું આખું હેતર વાવી તો ના આલી બે ડુંગળી બોલો બે ડુંગળી તો આલુ તો ઉપરથી સારું સારું તું ને આપણે તો કોઈક દાડો કોઈક કોમ આવે આવે બે ડુંગળી ના આલી હવે કોક તમારી દુઆ લીવન લાગે તો પછી વધારે થાય હવે કોક કોમ પડશે ને ઈવાનું હું ના કહી દઉં ચોખ્ખું ના પડે ફોન આવશે ને તો ના કહી દઉં કે હું આવું નહીં આવું એ વાત સાચી તાણ પછી આપણું કોમમાં ના આવે તો આપણે કોમમાં થોડું આપવાનું હોય મનાલ છે તમે એવું જો તમને આલુ તો વળી કોક કહેજો પાછા કોક મોતીઓન ગોળ સોટાવ હા તો ગોળ સોટાવ ગોળમ કોણી ગોળ સોટાવ દેજે લે ગોળ સોટાઈને આવું આલસી તમને બોલતા નહીં આવડી હોય હાલ જોડો યાર મંગાજી શો જઈને આયા અરે તમે શો થી આયા તાને યાર હું યાર ડુંગળીઓ લેવા જો લાલભાની એટલે હું લાઈનો લગાડી છે અલે કોઈ આજ રવિવાર હતો કોઈ શાક નતું ત્યાં થઈ જતો મેં કીધું લાલભા આલસી બે ડુંગળીઓ ના આલી પણ હાટક કેરીઓ ના આલી મને તે આવા રોજ તમે આવતા જો લેવા તો પછી સ્વથી આલે રોજ છો જ્યા છીએ તાણે આવો થઈને એકડા એકા ખેતરમાં આવીએ છીએ તારે આવીએ કે શું આવીએ આમ તમે બે ડુંગળી લો બીજા કોઈ બે ડુંગળી લોય એ તો પછી વણ ચીલી જોય નહીં આટલી બધી ડુંગળીઓ આવી છે તો બે ડુંગળીઓ હાલ તો શું થાય એમ તો એમને એમ કોઈ કટ્ટું દોઢ કટ્ટું જતું રહે એમ નહીં હા થાય નુકસાન ના પડે એવું એટલામાં આલુ તો કોક એમ કે ના કે હાલભાઈ રહી કે ડુંગળીઓ વાવી છે ત્યાં આલુ તમને બોલતા જ નહીં આવડી હોય ચમ સરખું બોલ્યા તી વણ ઓહ એ તો ગોળ સોટાડવો પડે વણ એવું છે તમે ખોડ સોટાડીએ છે અમે ઘણું કીધું પણ ના મળ્યું મોને ઇવન મરસવાળા કર્યા તાને તીખા કર્યા તમે એ શીખા કર્યા તમે એવું છે તાને તો તમે ઘરે કરશો હું ઘરે કરીને આવ્યું મને નહીં હાલ રવા દેવો ઘરે ચાસણી કરીને ઇવન પીવડાવું કશું નહીં હાલ ના હું પીવડાવતા હું લઈને આવું જો હું લઈને આવું યાર દિલબર યાર હમ કબ પ્યાર કર મંગાજી છેડ્યા તો મોણકાજી તમે આ તાણ છેડ્યા તમે આ ધોકો મોકો બધું લઈ છેડ્યા તો હું તો આમ જતો તો છે બાજુ હું આ બાજુ જતો તો આ બાજુ એટલે આમ છે બાજુ એમ કેવું એ આ બાજુ આ રૂટમાં તો કદી આવતા દેખો ને આજે આ કદી ને કદી આ રૂટમાં ના એ તો મારા કોમ હતું થોડું છે બાજુ જવું છે એ જમીન લેવી છે થોડી ઓહો હું વાત કરો છો તાણ પૈસા આયેલા લાગે તમારા પાસે અમાર મોટો જેક છે અને ઘઉં બજલા દે કહું તો 14 બોરી થયા છે ને 14 બોરી એરંડા વાયા તું કોઈ ભાઈ એરંડા વાયા એરંડા સવી બોરી થયા તમારા એટલો જમીન લે જાય પણ હું તો એકન વેપાર જ કરતો નહીં વેપાર નહીં કરતા ના સીધો અમેરિકા જ પોકાળું ના હોય તમારા જમીન ના વેપાર સારો થતો હતો જબર થાય છે હું વાત કરો છો તૈસો થઈને હું આ બાજુ તો પેલા લાલભાઈ થયો લાલભાઈ થયો હા સમજાતા મારે કીધું આ કઢી બનાવતી કીધું બે ડુંગળીઓ આલો ને તો લેતો તો કીધું 250 આલો પૈસા આલું પણ મને કે ના 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 તે ના આવે કટ્ટામાં થોડી ના આલું કે પૈસા આલતા હતા પૈસા આલતો તો તોય ના આલી ના ના મારો ડાયરેક્ટ કટ્ટો ભરવાનો છે એમ કીધું ઈવાની તમે એવું કહું કર્યું હતું કણ જઈને કશું કર્યું નતું એ ઊંઘી રહ્યા તા ને તે હું આલું લઈને કટું લઈને હેડ્યો એ કરતું થોડું આટલું કીધું જવાય પણ ઊંઘ બગડતી એટલે કહેવાય ના ગઈ યાર કેવા ઊંઘ કોકની બગડા આખો દાવ મજૂરી કરીને ઊંઘ ના બગાડાય તાર ઊંઘ ના બગાડાય એટલે મૂળ હેડ્યો લઈને કે મેકી દે મને કી તેને તમને બોલતા નહીં આવડ્યો કેમ બોલતા એટલે મેં કીધું કાઢી એવું બોલાય તેને હોમથી આલતી પૈસા ડુંગળીઓ આલતી તમે ઈકણ જાવ હું ઈકણ જતાઉ ડુંગળીઓ લેતા આવું હા જતાઓ તમને તો આલી નહીં ના મને આલી પણ મંગોજી લઈને આવશે આ જમીન ચોકની વેચવા હું તમને કહ્યો પાછો આ કે જો તું કમિશન આલ દેજો ઓધો નહીં તમને 4% મળી જશે 4% મળશે ને 4% મળી જશે તો આ કોઈને ડુંગળીઓ આલી નહીં પણ આજ તો હું લઈને જ આવું ડુંગળીઓ હા લાલભા બે જાય હા લાલભા મંગાજી આવો બોલો શાંતિ છે કઈ હા શાંતિ હા શાંતિ યા લાલભા ડુંગળી વાઈ છે હા ડુંગળી ઊંટો વાઈ છે હા ઊંટો કીધું આ જોઈ જોઈ વાળી સેવી થાય છે ડુંગળી કે સારી થઈ છે ઊંટો ડુંગળી મોટી મોટી થઈ છે મોટી થઈ છે હા ઓહો આ આટલો કટ્ટો પરણો છે હા બરોબર બરોબર શું ચાલે છે બોલો બસ શાંતિ ચાલે છે એવું છે ઓહો એ બાદ નીકળ્યા હું આ બાદ જમીન રાખવી હતી ને તે આ બાદ નીકળ્યો હતો આ બાજુ ઓહો જમીન રાખવી છે આ બાદ છે બાજુ કનાઈ જવાનું આ બાજુ જવાનું છે પેલા શોમભાઈ નીકન ઓહો કોક આવવાની છે ને કોક તે કન જતો તો
હા છોકરાએ પાછું દેવું કર્યું છે ને. દેવું કર્યું છે એટલે તાનો જમીન એટલે વેચી મારતા હતા કાઢી ગયું. એટલે લેવા જવી હતી. એ મોયા ડુંગળીનો કટ્ટો ભર્યો તો એ ડોશી ભાત લેવા જઈ છે. તે ભાત લઈને આવો કીધું હું બેહું અને તું ભાત લેતી આવી કીધું. ઓ રાખીને બેહી રહ્યા છો કું? તારે બેહું તો પડે જ કર. બેહવું પડે. હમણાં પેલા મોકો જાય તો અડધું કટ્ટું લઈને હેડ લેલા હું તો હું ગયેલો. અડધું કટ્ટું લઈ તાણે પેલું પડીઓ લઈને હેડા હતા. પૈસા લેતા? નતા આલા પૈસા. પૈસા લીધા વગર? એમને ઉઠાઈને હેડા કે ઊંઘ બગડે એમ કી પાડે. ઓ તારી હમુટી શરમ બગડો. શરમ આવી શરમ હોતી હે? ત્યાર પછી જો બે ડુંગળીઓ કીએ તો આપણે હાલ્યા સમજીને. હા સમજી ના લી. અને આપણે કીધા વગર લઈને હેડા એટલે મજૂર કરવામાં હા નથી આ સહમતી યાર. આ તો ચેલું ગોડું આમ તો ગોડે કરવો પડે. ગોળે કરવો પડે અને સોપ્પામાં કાચી મજૂરી થાય છે. સોપામાં મજૂરી થાય. ત્યાર પછી આમ તો બધું મમ્મી દર મજૂર કરે છે સોપ્પામાં. મજૂરી ખાસી થઈ જાય. તાણ પછી મજૂરી 20,000 તો મજૂરી જ થઈ ગઈ મારા. તાણા આટલી ડુંગળી પાડી છે બોલો. અને 4 તો હેડે મારા આવી પાછી. 4 હેડો મળી. એટલે મોઘું થાય કે ડુંગળી? ત્યાર પછી ડુંગળી આ મોઘી ના થાય. અને પછી પેલા હમણાં પેલા બંટી ભાઈ આખી 2 ડુંગળીઓ હાલો હું હાલતો હું. હા લાઈન માં લાતી એ તો બે હાલ લે તો કેટલી ડુંગળી જતી રહી? મારામાં 2-3 કિલો ઓછી થઈ જાવ આમાં. એ તો ઓછી જ થઈ જતા. મેં કે તમારે ચા મેળવી હોય તો ચા પી દો. ફોન આવ્યો? ફોન આવ્યો. હા હલો હા મોન્ટુભાઈ બોલ્યા? બોલો બોલો. આ વખત રેગણો વાયો હતો પેલા. ઓ એ તો ભાવ હરખો મળી રહ્યો છે ને આ બધું? ઈકણ કોઈ છે ડુંગળી ની ડુંગળી ઓહો હા ડુંગળી ઓછી છે કણ એમ? ડુંગળીનો ભાવ ઈકણ ટાઈટ છે? વેકન તો સ ઠીક છે. ના મી તો વાઈ નહીં પણ આ તો આ વેકણ આવ્યું છે તે પેલા લાલભાઈ વાઈ છે તે હું ભાવ મળી રહે? વાત કરજો કે હાલવાની છે. વાત કરજો. ઓહો એ હા હરખો ભાવ પડે તો આ બધી હાલી જ દેવી છે આપણે. ઓહો શું કહેતા હતા ભાવમાં? ભાવમાં તે રહ્યા કી અમે શીલા લેવાના છીએ ને અને આપો વેકન નહીં વેચવાની. આ તો મોન્ટુભાઈ વેના નહીં તાણ અમેરિકાના. હા અમેરિકા ફોન આવ્યો. હું તો બધું ઈકણ વ્યવહાર કરું છું અમેરિકા. એવું ડાયરેક્ટ પોકાડો? ડાયરેક્ટ એટલે ભાવ ઊંચો મળી રહે. એ શું ભાવ પડાવે કટ્ટાનો? વતન કટ્ટું તમે કેટલાનું હાલો છો? હું તો 1200 રૂપિયા જાય. 1200 રૂપિયા? હા હું એકમ 2500 રૂપિયાનો લાવો. 2500 રૂપિયા? 2500 રૂપિયા તમારે કેશ પૈસા મળી જાય. પણ એથી તારું પૈસા છે ને આવું? દાદા મારી. હા હવ જેવો માલ પડે ને તરત પૈસા મળે મારા તો. તરત હા હવ હા તે નાવ તો ગોઠવી આલો. હા ગોઠવી આલો. ગોઠવી આલું. હું ફોન કરું ને પાવ? હા ફોન કરજો. ફોન કરું. ફોન કરજો કે આખું વીઘાનું છે કે 25 કટ્ટો છે એમ કહેજો. હલો હા મોન્ટુભાઈ. હા હું કહું છું કાપ ડુંગળી 2500 રૂપિયા રાખ્યો તો ભાવ. ઓવો કટ્ટા ઓવો 40 કિલોનું છે. 40 કિલો છે અંદર બરોબર. 40 કિલો ભરેલી છે 2500 રૂપિયા ભાવ. તઈને જાત આલવા તૈયાર છો? લાલભા તઈને જાત આલવા હા તૈયાર? હાલ દેવાની. હાલ દેવાની? હાલ દેવાની. હાલ દેવી છે ને? હો હા તો હું વાત કરું છું મારું થાય તો મને હાલું જ થોડી ડુંગળી ચેક કરવા. ચેક કરવા જ હા થોડી વધારે નહીં હાલો. આખો કટ્ટો હા, હું તો ચલો વેચાવું. કરીએ છીએ તમે પેલા કહો તો ખરા. હાલો કમિશન કરી. હા તો પેલો શું મોકલવાનું છે તમારે? ઓ શીપ મોકલવાની છે. હા તો શીપ કહી દેજો કેમ પોકી જાય આપ માલિક કેમ પોકી જશે. એ હાર અને પેમેન્ટ સીધા છે? પૈસા રોકડા આપીએ. એ કશો વાંધો નહીં. એ હા પૈસા તો રોકડા આવી જાય. પૈસા રોકડા આવી જાય હા પણ મને કોક કરી આલું પડશે. તમને છે ને હા આટલી ડુંગળી હાલ પેટા લઈ જો લ્યો. આટલી ડુંગળી? હા
ચેક કરજો. તમારા આટલી તો 6 મહિના ચાલશે ડોશી બેનો. કશો વાંધો નહીં, હો કશો વાંધો નહીં. અને આ શેણા આવશે ભરવા? બરાબર, એ હું ફોન કર્યો, હા ફોન કર્યો તમને. હા ફોન કરજો. તમારે નંબર જોજો, હાર્યો જ છે? હા હારું જ છે આપણો નંબર. હાર્યો જ છે ને? હારું જ છે. હા તો હું ફોન કર્યો, બરોબર. હો ચલા હજુ કરશો કે હવારે? હું હાલ તો થોડો કોમમાં છું, હા પણ 1-2 દાડામાં ફોન કરું તમને. હા એટલે મારા ફાઇનલ બધા- કોઈને હાર્યું હાલતા ના. કોઈને હાલવી નહીં અને પછી ચાંદો દીવાનું. આ તો તમારે જો ચલો 1200 રૂપિયા કહેતા હતા ને કરતાના, ઓહો. આ સીધા હું 3000 3000 કર્યા. નહીં મને તો પૈસા આવશે એટલે હું તમને થોડું ઘણું કમિશન કર્યો, એની ચિંતા ના કરતા. હો હા હું જવડ. અને હો? કોઈ હમું મળે કહેતા ના ડુંગળી એમને માલ કે પૈસા જ લાવે એમ કહેજો. હા રેડો, એ તો હું કોઈ ના કહું. હો બરોબર. આ લઈ જો તમારે જોખી. હા હો હા રેડો. હારે આવજો ને પેલું કરજો. હા હું કહું હેડો. હો હા તમે ફોન કરું 2 દાડા. હા हम तो चले डूंगरी लेके भरा के. આ તો લાલભાનો વેટો કરી દીધો છે. આ તો સારી વાત કરવી પડે, સારી વાત કરવી પડે એટલે ડુંગળી છીલી આવી. હા ડુંગળી તો ઘણી છે, 100 કિલો એમને મફતમાં લઈને આવ્યો. આ તો એવી વાત કરવી પડે તાણે કોઈક આલે ને કોઈ કંકોળું હાલતું હ, કોઈ શેકણી ના આવે કોઈ. આ તો દો અને બોલી આવી જ રખાય તો ભલભલા છેતરાઈ જાય. બોલી તમારી મેઠી હોવી જોઈએ, ભલે તમે કડવારા પણ બોલી મેઠી રાખવાની. તો જ આ જમાનામાં તમે જીવશો ને કે જીવી નહીં શકો. ખરાબ આપ તો અમે છે ને ડુંગળીનું છે ને 3-4 દાવથી શાક કરવું છે અને ખાવું છે. પેલા મંગોજી 2 દાડાનું કહીને ગયા, 2ના દાડાના આજ તો 4-5 દાડા થઈ ગયા. આજે ફોન કરી દેવા દેજે. કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે. ફોનય બંધ બોલે. કરી થોડા સમય પછી પ્રયાસ કરો. जिस नंबर से आप संपर्क करना चाहते હવે મારા ગમે તે કંઈનો અંગ ગંદમાં ઉંદમાં ભરાઈ દેવી પડશે ડુંગળી. કારણ કે આ તો 2 દાડાના અઠવાડિયું થયું અને ફોન લાગતો નહીં પાછો. આમાં શું કરવાનું મારે? એને આખું કટ્ટું ડુંગળીનું પાછું હાલી દીધું મેં તો. લાલચમાં આવી ગયો મનીમાં તો. અને અડધું કટ્ટું બધાને તો એક ડુંગળી હાલી નથી અને એને આખું કટ્ટું હાલ્યું. હું છેતરાઈ ગયો. એને બોલી એવી આવી ને તો હું છેતરાઈ ગયો. પાછા કે હું અમેરિકન હોય એમ તેમ પાછા બોલવામાં તો મને એવું બોલીને ગયા છે પાછા. ના હોય તો ગંદમાં જ તો ભરાઈ દઉં.